ગુજરાતનો આવાજ। આ લટકી પડેલી સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે? શું આ સમસ્યાનો ઉકેલ માટે તંત્રની કંકોત્રી લખવી પડશે? ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાનું રાણીપુરા ગ્રામ પંચાયત કચેરીનું મકાન બાંધકામ છેલ્લા 3 વર્ષ કરતા વધુ સમયથી લટકી પડ્યું। આ લટકી પડેલી સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે? શું આ સમસ્યાનો ઉકેલ માટે તંત્રની કંકોત્રી લખવી પડશે? મનરેગા યોજનામાં શરૂ થયેલું પંચાયત કચેરીનું બાંધકામ એજન્સીઓની આડોડાઈ અને તંત્રની નિષ્ક્રિયતાના કારણે અટકી પડ્યું છે। મનરેગા યોજના સ્થાનિક મજૂરોને કામ અપાવવાના આશય સાથે બનાવવામાં આવી, પરંતુ હાલમાં ઝઘડિયા તાલુકામાં મનરેગા યોજના નેતાઓ અને અધિકારીઓમાં ભ્રષ્ટાચાર આચરવાની યોજના બની રહી ગઈ છે। ઝઘડિયા તાલુકા પંચાયત દ્વારા તાલુકાભરમાં મનરેગા યોજના હેઠળ વિવિધ જેવા કે પંચાયત કચેરીનું બાંધકામ, સીસી રોડ, મેટલિંગ, વરસાદી કાંસનું બાંધકામ વગેરે કરાય છે, જેથી સ્થાનિકોને રોજગારી મળી રહે। ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગ્રામ પંચાયતની કચેરીનું બાંધકામ પણ મનરેગા યોજના હેઠળ આજથી 3 વર્ષ અગાઉ શરૂ કરાયું હતું। ગોકળગાયની ગતિએ શરૂ થયેલું આ કામ 7 ફૂટ સુધી પહોંચ્યું નથી અને અટકી પડ્યું। રેતી કપચીના ઢગલા રાણીપુરા ગામના પ્રવેશતા મેઇન રસ્તા પર છેલ્લા 2-3 વર્ષથી આમને આમ અડચણરૂપ પડ્યા છે। રાણીપુરા ગ્રામ પંચાયતના સરપંચ મીતાબેન વસાવા, તાલુકા પંચાયતના સદસ્ય વિશાલભાઈ પટેલ, તલાટી મંત્રી દ્વારા વારંવાર રજૂઆત તાલુકા પંચાયત ઝઘડિયા ખાતે થતા મનરેગા વિભાગમાં પંચાયત કચેરીને અટકી પડેલા બાંધકામ પૂર્ણ કરવા બાબતે કરાઈ, પરંતુ તાલુકા પંચાયત ઝઘડિયા તથા મનરેગાના જવાબદાર અધિકારીઓ દ્વારા તેનો યોગ્ય જવાબ કે નિરાકરણ આજ દિન સુધી લાવવામાં નથી આવ્યું। મારું નામ જયશીલ પટેલ છે। હું રાણીપુરા ગામનો વતની છું। અમારા ગામની ગ્રામ પંચાયત કચેરીનું કામ છેલ્લા 3 વર્ષ જેટલા સમયથી ચાલી રહ્યું છે। મનરેગા યોજના હેઠળ ચાલતા આ કામમાં ખૂબ જ ઢીલાસ જવાબદાર ઇજારાદાર તથા તાલુકા પંચાયત ઝઘડિયાના જવાબદાર અધિકારીઓ દ્વારા રાખવામાં આવી છે। કામ શરૂ થયા બાદ લગભગ 1.5-2 વર્ષ સુધી આ કામ બંધ રહ્યું હતું। ત્યારબાદ ગ્રામજનો, ગામના સરપંચ અને તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા તાલુકા પંચાયતમાં રજૂઆત બાદ ગત ઓક્ટોબર-નવેમ્બર માસમાં આ કામ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ તે પણ છેલ્લા 2-3 મહિનાથી કામ બંધ થઈ ગયું છે। હાલમાં અધૂરી હાલતમાં છે અને કોઈ કોન્ટ્રાક્ટર કે કોઈ જવાબદાર અધિકારી આ કામ જોવા માટે આવતા પણ નથી। ત્યારે ગ્રામજનો વતી મારે એટલું જ કહેવું છે કે સરકાર મોટા ઉપાડે મનરેગાની આટલી મોટી જાહેરાતો કરે છે, પરંતુ તેની પર પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી, જે વ્યાજબી નથી। આજે રાણીપુરા ગ્રામ પંચાયતના તલાટી, સરપંચ, ચૂંટાયેલા સભ્યો ગ્રામ પંચાયત કચેરી વગર એટલી હાલાકીનો સામનો કરી રહ્યા છે કે તે કહેવું મુશ્કેલ છે। દર માસે યોજાતી મિટિંગ, લોકોના કામો પણ આ કચેરીના અધૂરા કામના કારણે અન્ય સ્થળે નાની રૂમમાં કરવા પડે છે, જેથી ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તાલુકાના અધિકારીઓને ગ્રામજનો વતી એટલું જ નિવેદન છે કે સત્વરે આ કામ પૂરું કરવામાં આવે, જેથી રાણીપુરા ગ્રામ પંચાયતની કચેરી ફરીથી કાર્યરત થાય અને લોકોને પડતી હાલાકી દૂર થાય। ગત ઓક્ટોબર-નવેમ્બર માસ દરમિયાન અટકી પડેલ કામ ફરીથી શરૂ કરાયું, પરંતુ થોડું કામ ફરીથી રાણીપુરા ગ્રામ પંચાયતનું બેદરકારી અને નિષ્કાળજીને કારણે અટકી પડ્યું। જાણવા મળતી માહિતી પ્રમાણે તાલુકા પંચાયત દ્વારા મનરેગા યોજનાની રાણીપુરા પંચાયત કચેરીનું કામ કરતી જે તે એજન્સી ઇજારદારને નોટિસ પણ આપવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે, પરંતુ જાડી ચામડીના એજન્સીવાળા ઇજારાદાર તાલુકા પંચાયતની નોટિસનો પણ જવાબ આપ્યો નહીં। હંગામી ધોરણે એક સામાન્ય રૂમમાં ચાલતી રાણીપુરા પંચાયતની કચેરીને કારણે પંચાયતમાં કામ અર્થે આવતા ગ્રામજનો તથા પંચાયતની માસિક મિટિંગ દરમિયાન સભ્યોને પણ કચેરીના અભાવે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે સરકાર દ્વારા આવી એજન્સીઓ તથા આવા ઇજારાદારોને કાયમ માટે બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી માંગણી રાણીપુરાના ગ્રામજનો કરી રહ્યા છે। સત્વરે રાણીપુરા ગ્રામ પંચાયત કચેરીનું અટકી પડેલું કામ પૂર્ણ કરવામાં આવે, જેથી હંગામી ધોરણે ચાલતી રાણીપુરા ગ્રામ પંચાયતની કચેરીને એક સ્થાયી અને સુવિધાયુક્ત પંચાયત કચેરી મળી રહે। તાલુકા પંચાયત ઝઘડિયા અને મનરેગા જિલ્લા વિભાગ દ્વારા ટૂંક સમયમાં રાણીપુરા પંચાયત કચેરીનું કામ શરૂ કરીને પૂર્ણ કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। આ લટકી પડેલ સમસ્યાનો ક્યારે ઉકેલ આવશે તે જનતાનો
જનતા કાગના દોરે રાહ જોઈ રહી છે. ઝઘડિયાથી જયશીલ પટેલનો રિપોર્ટ.